એટલે કાલે બપોરથી લઈને કાલે રાત સુધીમાં આપણા ગુજરાતમાં દક્ષિણ ગુજરાતની વાત કરું તો પર્ટિક્યુલરલી અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા એ સૌથી ડેન્જર ઝોનમાં છે. ત્યાં આગળ ભારેથી અતિ ભારે વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના છે. ત્યારબાદ વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં તો સુરત છે, વલસાડ છે, તાપી છે, નવસારી છે, એમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. 2 ઓગસ્ટના રોજ આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહેશે. ભારે વરસાદ પણ એ જ દક્ષિણ કે મધ્ય ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. ગીર સોમનાથ, દ્વારકા, જામનગર, ભાવનગર બધી જગ્યાએ, રાજકોટ સાથે બધી જગ્યાએ તમને વરસાદ સારો મળશે. ખેડૂત લાયક ને જે બી મતલબ ખેડૂતોને જેટલો વરસાદ જોઈએ છે એ વરસાદનું અનુમાન ડેફિનેટ થશે. એટલે એવું કહેવાય કે 3-4 ઇંચ જેટલો વરસાદ ડેફિનેટલી આખા ગુજરાતમાં કોઈ પણ જિલ્લો તાલુકો બચશે નહીં. એના સિવાય તમને વરસાદ આ રંગમાં જોવા મળશે. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર વાત કરવી છે. આગામી 72 કલાક જે છે તે ગુજરાતમાં કેવા રહેવાના છે, કારણ કે હવામાન વિભાગ છે અને હવામાન નિષ્ણાતો છે તે ભારેથી અતિ ભારે વરસાદ અનેક જિલ્લાઓની અંદર આગાહી કરી રહ્યા છે. કારણ કે જે સિસ્ટમ જે બંગાળની ખાડીથી આવી રહી છે તે ગુજરાતમાંથી પસાર થાય અથવા તો ઉપરથી જાય તો અનેક જિલ્લાઓ જે છે તેમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય તે પ્રકારની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે આજ મુદ્દે ચર્ચા કરવા માટે આગામી કેવો વરસાદ રહેવાનો છે, કયા કયા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે, તેમજ કે આ સિસ્ટમની અસર ગુજરાત ઉપર શું થવાની છે તેમને લઈને આપણી સાથે વાત કરવા માટે વેધર એક્સપર્ટ ડોક્ટર ચિરાગ શાહ સર જોડાયા છે. સર, સ્વાગત છે આપનું સ્વરાજમાં. જી સર, આગામી 72 કલાક છે તે ગુજરાત માટે કેવા રહેવાના છે, કારણ કે હવામાન વિભાગે પણ અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું છે, ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને ગુજરાત સરકાર જે છે તેમને પણ હવામાન વિભાગની આગાહી તેમજ જે હવામાન નિષ્ણાંતો આગાહી કરી રહ્યા છે તેમના પગલે અનેક જિલ્લામાં સાવચેતીના પગલા લીધા છે. જી, હવે આપણે આજે વાત કરીએ 30 તારીખ, 31 તારીખ અને પહેલી, એટલે લગભગ 30 તારીખ એટલે આજે રાતના 8 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધીમાં જે આપણે અત્યારે બંગાળની ખાડીમાં જે લો માર્ક પ્રેશર બન્યું હતું એ જે સીધું ડીપ ડિપ્રેશન સુધી પહોંચ્યું છે, એ ડિપ્રેશનના લીધે આપણે રાત્રે 12 વાગે 9 થી એટલે આજના રાતના 9 થી કાલ સવાર રાતના 12 વાગ્યા સુધીમાં એ સિસ્ટમ આપણા ગુજરાતમાં દાહોદ અને પંચમહાલ, છોટાઉદેપુર થઈને આપણા ગુજરાતમાં એન્ટર થવાની છે. એટલે લગભગ એટલે અત્યારે રાત્રે એવું બની શકે છે કે જે પંચમહાલ દાહોદનો ડિસ્ટ્રિક્ટ છે એના સિવાયની સાથે સાથે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે. ત્યારબાદ 31મી જુલાઈની વાત કરીએ, કાલની વાત કરું તો કાલના દિવસની અંદર લગભગ બપોરના મતલબ 12 વાગ્યાથી લઈને જે સૌથી વધારે જે ઇન્ટેન્સિટી અને જે અત્યારે હવામાન વિભાગ કહી રહ્યું છે, મારા જે હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે અને આખા ગુજરાતમાં અત્યારે તૈયારીઓ ચાલી રહી છે, એનડીઆરએફ, એસડીઆરએફ બધી ટીમોએ કાર્યરત કરી દીધી છે. એટલે કાલે બપોરથી લઈને કાલે રાત સુધીમાં આપણા ગુજરાતમાં દક્ષિણ ગુજરાતની વાત કરું તો પર્ટિક્યુલરલી અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા એ સૌથી ડેન્જર ઝોનમાં છે. ત્યાં આગળ ભારેથી અતિ ભારે વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના છે. ત્યારબાદ વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં તો સુરત છે, વલસાડ છે, તાપી છે, નવસારી છે, એમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. તે છતાં એવું પણ કહી શકાય કે આવનારા દિવસમાં, 1 ઓગસ્ટની વાત પછી વાત કરું, સાથે સાથે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં વરસાદ પડવાની સંભાવના છે. ભારે વરસાદ પડવાની સંભાવના નથી. અને કાલની વાત કરીએ તો સાથે સાથે ભાવનગર છે, જુનાગઢ છે, પછી બોટાદ છે, એમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. કચ્છમાં થોડાક અંશે એટલે રાપર, ભુજ અને ભચાઉ એમાં ક્યાંક વરસાદ પડવાની સંભાવના છે. 1 ઓગસ્ટની વાત કરું, જ્યારે આ સિસ્ટમ ગુજરાતમાં આવી જશે ત્યારબાદથી લઈને 24 કલાક પછી એનું રિયલ રૂપ અને એનું જે રિયલ નેચર છે એ આપણને જોવા મળશે. એટલે 1 ઓગસ્ટની વાત કરીએ, 1 ઓગસ્ટમાં આખું ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. એમાં વાત કરું, જે મેં હમણાં વાત રોકી હતી કે દક્ષિણ ગુજરાતમાં ફરતી એવું બની શકે કોઈક એવા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાય, 10 ઇંચ ઉપર પણ વરસાદ પડી શકે એવી સંભાવના છે. હાલના સંજોગોમાં 31 તારીખ અને 1 તારીખમાં આપણા જે રેડ ઝોનની વાત કરીએ તો એમાં જે જિલ્લાઓ છે એમાં અમદાવાદ છે, વડોદરા છે, ખેડા છે, આણંદ છે, નીચે દક્ષિણમાં સુરત, વાપી, વલસાડ, નવસારી, આ બાજુ ભાવનગર, સૌરાષ્ટ્રની વાત કરીએ ભાવનગર, બોટાદ છે, જુનાગઢ છે અને દક્ષિણ અને આપણે આ બાજુ પંચમહાલ અને દાહોદ છે, જેમાં ભારેથી અતિ ભારે વરસાદ 2 દિવસમાં પડવાની પૂરેપૂરી સંભાવના છે. અમુક જિલ્લાઓમાં 10 ઇંચ ઉપર પણ વરસાદ પડી શકે એવી સંભાવના છે. 2 ઓગસ્ટના રોજ આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહેશે. ભારે વરસાદ પણ એ જ દક્ષિણ કે મધ્ય ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.
હવે આ જે સિસ્ટમનો જે રૂટ મેપ બન્યો છે, જે ટ્રપ બન્યું છે, એ ટ્રપ દ્વારકાથી નીચે દરિયામાં જાય છે. એટલે આ શરૂઆત થઈ છે બંગાળની ખાડીથી લઈને છત્તીસગઢ, મધ્યપ્રદેશ ને ગુજરાત, ગુજરાતમાં દ્વારકાથી. એટલે જે લોકોની આસ હતી, જે લોકો રાહ જોઈને બેઠા હતા કે સૌરાષ્ટ્રનો વારો ક્યારે આવશે, તો અત્યારે ભલે કોઈએ પણ આગાહી નથી કરી કે કોઈ એવું કહેતું નથી કે સૌરાષ્ટ્ર ડેન્જર ઝોનમાં છે, બટ સૌરાષ્ટ્રની અંદર સારો વરસાદ જોવા મળશે. જે ખેડૂતો બચારા કેટલા દિવસોથી મીટ વાળીને બેઠા છે, એ લોકોને ડેફિનેટલી સૌરાષ્ટ્રની અંદર, આખું સૌરાષ્ટ્રની તો વાત કરું છું, ગીર સોમનાથ, દ્વારકા, જામનગર, ભાવનગર, બધી જગ્યાએ, રાજકોટ સાથે બધી જગ્યાએ તમને વરસાદ સારો મળશે. અને ક્યાંક એવું બની શકે જયારે આ ટ્રોપ પતે છે એટલે 1 ઓગસ્ટ કે 2 ઓગસ્ટની વચ્ચે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જે છે એમાં આપણે વાત કરીએ દ્વારકા છે, ગીર સોમનાથ છે અને ભાવનગર છે, એટલે ઓવરઓલ 3 દિવસ 31 અને બીજી એ સૌથી વધારે વરસાદ ગુજરાતની અંદર અસર કરે તેવી પૂરેપૂરી સંભાવના છે. તંત્રએ સ્વીકારી લીધું છે. ત્યારબાદ 3 અને 4 ઓગસ્ટે થોડું વરસાદનું જોર ઘટશે, વરસાદ ઘટી જશે અને ઓટોમેટિકલી 4 ઓગસ્ટ પછી આપણને લગભગ વરસાદમાંથી રાહત મળશે. પણ આ જે 3 દિવસ છે, જે 31 પહેલી અને બીજી, આમ તો 30 તારીખ પણ હું ગણું છું કે રાત્રે કદાચ તાંડવ કરી શકે છે એવું. એ 30 તારીખ રાતથી 30, 31 ને પહેલી, 2 તારીખ સવાર સુધીમાં આપણા ગુજરાતમાં જે મેં જિલ્લાની વાત કરી એ જિલ્લાને ધ્યાન રાખવાની ખૂબ જરૂર છે. એટલે વરસાદ એમાં આપણું અમદાવાદ પણ આવી ગયું. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બંને વરસાદ ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. સર, અત્યાર સુધી જે 2 રાઉન્ડ પૂરા થયા, જેમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના અનેક ભાગો અને મધ્ય ગુજરાતમાં ખૂબ સારો એવો વરસાદ વરસ્યો, અનેક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાય, પરંતુ દેવભૂમિ દ્વારકા તેમજ કચ્છના અનેક ભાગો જે છે કે જ્યાં અત્યાર સુધી એટલો, રાજકોટ સહિતના જે ભાગો છે કે જ્યાં અત્યાર સુધી જો એવો વરસાદ જે છે તે આ સિઝનની અંદર જોવા નથી મળ્યો. તો જે આ સિસ્ટમ પસાર થઈ રહી છે, તો એમાં ત્યાં કેટલો વરસાદ વરસવાની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે? પહેલા રાઉન્ડની અંદર બી આપણે એવું કહેવાય છે કે દક્ષિણ ગુજરાત સિવાય ક્યાંય વરસાદ એટલો પડ્યો નહોતો. અને એ વખતે બી આ એક ગંભીર વિષય બન્યો. તો બહુ ખેડૂત મિત્રોના મુજબ બી મીડિયામાં ડિબેટ કરતો હોઉં ત્યાં આગળ આ જ પ્રશ્ન મને પૂછે કે સાહેબ અમારા વિસ્તારમાં વરસાદ ક્યારે પડશે? તો એ વખતે મેં એમને કીધું કે ભાઈ હવે ઉત્તર ગુજરાતનો વારો છે. વાવ, થરાદ અને મહેસાણા લોકો બહુ ચિંતામાં હતા. તમારો વારો છે, બિલકુલ ચિંતા ના કરો. એવી રીતના હું અત્યારે તમારા મીડિયાના માધ્યમ દ્વારા હું એ કહું છું કે હવેનો જે રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ આવે છે, આમ તો ખરેખરમાં એક્ટિવ સેકન્ડ રાઉન્ડ છે. પેલો આગળનો જે હતો એ પ્રી મોન્સૂન એક્ટિવિટી જે મહારાષ્ટ્રની અંદર થઈ હતી, એના કારણે સુરત જળબંબાકાર થયું હતું. એટલે આમ ઓફિશિયલી જોવા જઈએ તો આપણો આ સેકન્ડ રાઉન્ડ છે. તો હવે આ રાઉન્ડની અંદર હું હજુ બી કહું છું કે સૌરાષ્ટ્રના દ્વારકાના વિસ્તાર છે કે પછી જામનગર છે, જેટલા બી વિસ્તાર રહી ગયા છે, કચ્છની અંદર તો લગભગ એવું કહેવાય છે કે બહુ જ ઓછો વરસાદ પડ્યો છે. એ બધા વિસ્તારમાં જે ખેડૂતોનો પ્રશ્ન છે, ખેડૂત લાયક ને જે બી મતલબ ખેડૂતોને જેટલો વરસાદ જોઈએ છે એ વરસાદનું અનુમાન ડેફિનેટ થશે. એટલે એવું કહેવાય કે 3-4 ઇંચ જેટલો વરસાદ ડેફિનેટલી આખા ગુજરાતમાં કોઈ પણ જિલ્લો, તાલુકો બચશે નહીં. એના સિવાય તમને વરસાદ આ રાઉન્ડમાં જોવા મળશે. પણ એમની જે આશા છે, એમની જે એક્સપેક્ટેશન છે, લાઈક આપણે એઝ કમ્પેર કરીએ કે દક્ષિણ ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં દર વર્ષે દ્વારકામાં 7-7, 8 એક દિવસમાં પડી જતો, એ આશામાં થોડુંક એમને રાહ જોવી પડશે. કારણ કે આ સિસ્ટમનું ટ્રફ બી અહીંયા સત્ય ઇફેક્ટ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત અને થોડો ઘણો સૌરાષ્ટ્રનો વિસ્તાર એ જ કરે છે. એટલે પાછું કચ્છ બાકાત રહી જાય છે. પણ એવું નથી. આ રાઉન્ડની અંદર ડેફિનેટલી આપણે કચ્છના અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં એમને વરસાદ જોવા મળશે. 5 દિવસ વરસાદ જોવા મળશે, પણ છૂટાછવાયા કે હળવો વરસાદ જોવા મળશે. ક્યાંક અમુક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે એમ છે. એટલે એવું નથી કે વરસાદ નહીં પડે, કારણ કે હજુ બી આ એક સુપર એલિનો છે આપણે આ વખતે, એના કારણે ચોમાસું મોડું ગયું છે અને સૌથી નાનું હશે. એટલે આમ સુપર એલિનોમાં જે ચોમાસાનો જે સમય છે એ 40 થી 45 દિવસ કાં તો 45 થી 55 દિવસનો હોય છે. હવે જે સિવિયર ઝોન બન્યો છે અત્યારે 4 સિસ્ટમ સક્રિય છે. અને સિવિયર ઝોન બન્યો છે એ જ એક સુપર એલિનોનું એક બહુ મોટું આંકલન છે કે આપણે બહુ પોઝિટિવ મોડમાં છીએ, પોઝિટિવ નોડમાં છીએ. એટલે આવનારા જો બી જે એક રાઉન્ડ, જો અમે અમારા જેવા જેટલા લોકોએ કીધું છે કે 15 થી 25 ઓગસ્ટમાં અને 1 સપ્ટેમ્બર મહિનામાં છે, તો એની અંદર જે પણ રહી ગયા છે, જે પણ જિલ્લા કવર નથી થયા, ત્યાં આગળ વરસાદ વધારે જોવા મળશે. પણ ખેતીલાયક, અત્યારે મહત્વ એમનું ખેતીનું છે, તો ખેતીલાયક વરસાદ આ રાઉન્ડમાં ડેફિનેટલી જોવા મળશે. એમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે દુષ્કાળ પડે. એવું બનશે કે લીલો દુકાળ આવી શકે. જે દક્ષિણ ગુજરાતમાં બચારાઓ જે લોકો પાક રહીને બેઠા છે, આપણા મધ્ય ગુજરાતમાં, અમદાવાદની આજુબાજુના વિસ્તારમાં, ઉત્તર ગુજરાતમાં, એ લોકોને કદાચ પાણીની ઇન્ટેન્સિટી વધે. એટલે એમને તો મેં એ બી સજેશન આપ્યું છે કે તમે પાણીનો નિકાલ થાય એવું કંઈક આયોજન કરજો, કારણ કે ક્યાંક તો કોઈ વરસાદ જીકાઈ જવાનો. એટલા માટે ગુજરાત ઓવરઓલ વાત કરીએ, સૌરાષ્ટ્ર હોય કે કચ્છના જે બી વિસ્તાર રહી ગયા છે, એ વિસ્તારમાં આ રાઉન્ડમાં આપણે વરસાદ જરૂરથી જોવા મળશે.
સર, જે પહેલો રાઉન્ડ આપણે જોયો હતો, જે દક્ષિણ ગુજરાતની અંદર અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ આવી હતી, માત્ર 8 કે 9 કલાકમાં 10-10, 12-12 ઇંચ વરસાદ સાંતલપુર હોય કે પછી વલસાડ, વાપી હોય, તો અત્યારે જે આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનથી જે તૈયાર થઈને ગુજરાત ઉપર આવી રહી છે, તો એવા કયા જિલ્લાઓ છે કે જ્યાં માનો કે 2 કે 3 કલાક, 4 કલાકમાં અંદર તમે કહ્યું 10 ઇંચ જેટલો વરસાદ વરસશે, તો ત્યાં 10-10, 5-5 ઇંચ વરસાદ વરસવાની શક્યતાઓ લાગે છે ને ત્યાંના જિલ્લાઓના લોકોએ સાવચેત રહેવું જોઈએ? બિલકુલ બિલકુલ 100%. જે રેડ એલર્ટ જાહેર કર્યું છે ગવર્મેન્ટે, હું એની સાથે પૂરેપૂરો સહમત છું. ને મેં તો લગભગ આ 27 જુલાઈએ જ મેં તો આગાહી કરી રાખેલી જિલ્લા સાથે. એટલે ફરીથી આપણે જિલ્લાની વાત કરીએ તો એમાં આપણું અમદાવાદ છે, વડોદરા છે, આણંદ છે, ખેડા છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, તાપી, વલસાડ છે. અને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર છે, બોટાદ છે અને જુનાગઢ છે. અને થોડા ઘણા રાજકોટના વિસ્તારો, આ બધા એકદમ રેડ એલર્ટમાં છે. અહીંયા આગળ તમે જે વાત કરી આપણે, એટલે 8 થી 10 ઇંચનો વરસાદ ડેફિનેટલી કોઈક ને કોઈક જિલ્લામાં અત્યારના મોડલના અનુભવ પ્રમાણે બતાવે છે. અને સાચું વસ્તુ કહું, હું ડરાવતો નથી કે કોઈને પેનિક નથી કરતો, પણ અમદાવાદની સ્થિતિ કાલની ને પરમ દિવસની જો જે રીતના મોડલ બતાવી રહ્યું છે, વિન્ડી, આઈએમડી, WRF, ત્રણે મોડેલમાં એવું બતાવી રહ્યું છે કે અમદાવાદની અંદર 8 થી 10 ઇંચ વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. એટલા માટે જ અત્યારે આપ જુઓ કે તંત્ર એટલું એક્ટિવ થઈ ગયું છે. આપણા અમદાવાદમાં એસજી હાઈવે તમે જોઈ લો, બધા સરકારી અધિકારીઓ, ઇવન મ્યુનિસિપાલિટી કોર્પોરેશન અધિકારીઓ બધા જ ગોઠવાઈ ગયા છે. એવી રીતના સેમ અમદાવાદમાં, વડોદરામાં, બધામાં જેટલી સિટી વિસ્તાર છે બધામાં, એટલે એ લોકોને બી ક્યાંક ને ક્યાંક ડર છે. પણ આ તો એક કેવું છે કે સુપર એલિનો એક એવી ઇફેક્ટ છે સર, કે સુપર એલિનોની અંદર ક્યારેક ધારું થતું નથી. અમે અનુમાન કરીએ કે જે નિષ્ણાતો દ્વારા અનુમાન કરવામાં આવતું હોય, એક કહેવાય પ્રાઇમરી બેઝિક નોલેજ છે કે ભાઈ તમે સતર્ક રહો, આ થઈ જવાની સંભાવના છે. હમણાં જ આપણે વાત કરીએ સર, લાસ્ટ શુક્રવાર અને શનિવારની રાતે સેમ સિનારીઓ હતો. શુક્રવારથી લઈને શનિવાર આખા આઈએમડી ના મેસેજો બધાના મોબાઈલમાં ટેક્સ આવી ગયો હતો કે બહુ ખતરનાક, પણ પડ્યો નહીં. ક્યાં પડ્યો? માતરમાં પડ્યો, ખેડાની બહાર પડ્યો હોય. એટલે આવું બની શકે કે આપણે જે આગાહી કરી હોય એ જિલ્લાની આજુ, પણ વરસાદ તો ડેફિનેટલી સર તમે જેમ કહો છો, એ 8 થી 10 ઇંચ વરસાદ તો આટલા જિલ્લાઓમાંથી ક્યાંક તો પડશે ને પડશે. અને અત્યારે સૌથી મોટો ભય અને ડર બધાને છે એક અમદાવાદ શહેર અને એક સુરત પાછું ફરતી દક્ષિણ ગુજરાતની સ્થિતિ પાછી બગડી શકે, પાછી પૂર જેવી સ્થિતિ સર્જાય એ પૂરેપૂરી સંભાવના અત્યારના જે લેટેસ્ટ ડીપ ડિપ્રેશનનું જે ઇન્ટેન્સિટી અને એક્ટિવિટી છે એના બેઝ ઉપર આપણે કહી શકાય. બિલકુલ સર, ખૂબ ખૂબ આભાર. કારણ કે તમે કહ્યું તે પ્રમાણે કે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત છે તે આગામી 72 કલાક માટે ચેતવણી રૂપ છે. કારણ કે તમે કહ્યું કે ભારેથી અતિ ભારે વરસાદ 8-10 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે. તંત્ર, સરકાર છે તે પણ અત્યારે એલર્ટ થઈ ગઈ છે. સુરતના અનેક જે વિસ્તારો નીચાણવાળા છે ત્યાં પણ સ્થળાંતર શરૂ કરી દેવામાં આવ્યું છે. તો અનેક જે જિલ્લાઓ છે, જેમાં અમદાવાદ, ખેડા, નવસારી સહિતના ત્યાં અત્યારે જે શાળાઓ છે તેમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. એટલે ચોક્કસથી જે સિસ્ટમ ગુજરાત તરફ બંગાળની ખાડીમાંથી જે આવી રહી છે, ડીપ ડિપ્રેશન તૈયાર થયું છે, તેમના કારણે આગામી 72 કલાક ખૂબ જ ચેતીને રહેવું જરૂરી છે. ખૂબ ખૂબ આભાર સર, સ્વરાજ સાથે જોડાવા બદલ. થેન્ક યુ.